મને કોઈએ પૂછ્યું તું લંડનમાં કે રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન આ ચારેયને તમે એક એક વાક્યમાં શું કહેશો? ત્યારે મેં કીધું રામ ધર્મ છે, રામો વિગ્રહવાન ધર્મ. રામ સાક્ષાત ધર્મ છે. કેવો ધર્મ છે? સ્થૂલ ધર્મ છે, જેને તમે જોઈ શકો. લક્ષ્મણ કેવો ધર્મ છે? સૂક્ષ્મ ધર્મ છે. રામના ધર્મને તમે જોઈ શકો, પણ લક્ષ્મણના ધર્મને તમે જોઈ ન શકો. સૂક્ષ્મ ધર્મ એટલે લક્ષ્મણ. તો મને કહ્યું ભરત કોણ છે? મેં કહ્યું સૂક્ષ્મતર ધર્મ છે. અતિ સૂક્ષ્મ હોય એને સૂક્ષ્મતર ધર્મ કહેવાય. ભરતનો ધર્મ છે સૂક્ષ્મતર છે. અને એના પછી શત્રુઘ્નનો ધર્મ છે એ સૂક્ષ્મતમમ ધર્મ છે. અત્યંત સૂક્ષ્મ હોય ને સૂક્ષ્મતમમ કહેવાય. આખું ભૂમિકામાં શત્રુઘ્ન સાક્ષી ભાવમાં જ રહ્યા. એક રામનો વનવાસ થયો ત્યારે ને એકવાર લવણ નામના રાક્ષસને મારવું હતું ત્યારે જ 2 વખત બોલ્યા છે. બાકી દ્રષ્ટાની જેમ જીવ્યા છે. આને સૂક્ષ્મતમ ધર્મ કહેવાય.